કોઈ સવાલ નથી. પ્રજાએ એનડીએ ઉપર વિશ્વાસ રાખ્યો છે અને એનડીએ જે સરકાર બનાવશે એ નિર્વિવાદ વાત છે. જો સ્વાભાવિક રીતે ચૂંટણીમાં હંમેશા ગયા વખતનું રિઝલ્ટ હોય એવું 100% રિઝલ્ટ આવતું નથી હોતું. ક્યાંક તો ફેરફાર થતો જ હોય છે. એમાંનો આ નગણ્ય ફેરફાર છે. ત્યાં હવે જે લોકલ પરિસ્થિતિ હોય અને પ્રજાનો જે અવાજ હોય એ અવાજનું આ મતદાન દ્વારા પ્રદર્શન થયેલા છે. એમાં આપણે કાંઈ વિશેષ કહેવાનું હોય જ નહીં. જો ભાઈ ક્ષત્રિય લોકોએ પણ જે રાજવી લોકોએ ભેગા થઈને કીધું હતું કે રાષ્ટ્રના હિતની અંદર આપણે ભાજપને નુકસાન થાય એવું ન કાંઈ કરવું જોઈએ અને જે ક્ષત્રિય વર્ગના મોટા ભાગના સમજદાર લોકોએ એ જે ક્ષમા વિરસ્ય ભૂષણમ આપણે કહીએ એ રીતે ક્ષમા યાચી દીધી હતી. પોતાનો રોષ એમને બતાવી દીધો હતો, પરંતુ એ રોષ ભાજપની વિરુદ્ધની અંદર ચૂંટણીમાં દર્શાવેલ નથી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.